નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા વિધાનસભાના સોખડા ગામે આવેલી બાપા સીતારામ નામની કંપનીમાં કામ કરતા કર્મચારીઓને છેલ્લા 3 મહિનાથી પગાર ન મળતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। સમયસર પગાર ન મળવાને કારણે કર્મચારીઓની આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ છે અને તેમના ઘર ચલાવવું પણ ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે। આ વાતની જાણ સામાજિક કાર્યકર્તા લખન દરબારને થઈ। તેઓ રાત્રે 11 વાગે કર્મચારીને મળ્યા। કંપનીના માલિકને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું અને જેને લઈને આજે લખન દરબાર પોલીસ સ્ટેશન અરજી આપે પહેલા જ કંપની માલિકે 1 મહિનાનો કર્મચારીઓને પગાર ચૂકવી દીધો અને બાકીનો પગાર બાકીના 1 મહિનામાં ચૂકવી આપવાની બાંહેધરી આપી છે। લખન દરબારે ચીમકી આપી છે કે જો 1 મહિનામાં પગાર નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલન તેઓ તરફથી કરવામાં આવશે। વાઘોડિયા વિધાનસભામાં સોખડામાં આવેલી કંપની બાપા સીતારામ કરીને કંપની છે। એ કંપની દ્વારા છેલ્લા 2-3 મહિનાનો પગાર લગભગ 40 જેટલા કર્મચારીઓનો આપવામાં નતો આવ્યો। તેમજ ગયા વર્ષનો પણ અમુક લોકોનો અમુક પગાર બાકી હતો। ત્યારે 2 દિવસ પહેલા રાત્રે કંપની પર 11:30 વાગે જઈને વાત કરી હતી અને વિડીયો જાહેર કર્યો હતો કે આ લોકોનો પગાર નહીં મળે તો આંદોલન કરીશું 24 કલાક પછી। આજે 24 કલાક પછીનો સમય છે। ત્યારે આ 24 કલાકમાં આ લોકોનો 1 મહિનાનો કંઈક પગાર આપી દીધો છે। તેમજ બીજો જે અન્ય પગાર બાકી છે એ કંપનીના માલિકે જવાબદારી લીધી છે કે હું આ મહિનામાં સમગ્ર પગાર પૂરો કરી દઈશ। તેમજ જે પણ આ લોકોનું બનતું છે એ પણ બધું આપી દઈશ। મૂળ વસ્તુ એ છે કે આ લોકોને હવે ત્યાં નોકરી કરવી નથી। એટલા માટે હવે આ લોકો નોકરી કરવાની ત્યાં ના પાડે છે, કારણ કે મહિનાઓ સુધી પગાર ના થાય માણસ કઈ રીતે ઘર ચલાવી લે। એક મોટો કલેક્ટર હોય કે કોઈ મોટા અધિકારી હોય એને જો મહિનાનો પગાર ના મળે તો એને તકલીફ થતી હોય તો આ તો સામાન્ય માણસો છે। અમને તો કોઈ બહુ મોટા બંગલા કે બહુ મોટી જમીનો નહીં, બધા સામાન્ય ગામડાના માણસો છે અમારા। એમની પરિસ્થિતિ કેવી થાય એટલા માટે 24 કલાક પછીનું જે અલ્ટિમેટમ આપ્યું હતું આજે મંજુસર પોલીસ સ્ટેશન ખાતે છીએ, પરંતુ અરજી આપતા પહેલા માલિકે સ્વીકાર કર્યો છે કે આ મહિનો પૂરો થતા પહેલા હું બધું પતાવી દઈશ, પગારને લઈને બધું જ। ત્યારે એ વાતનો તમામ કર્મચારીઓ સ્વીકાર કર્યો છે અને આ મહિનામાં જો આ કંપનીના માલિકના કહેવા મુજબ એ વર્તે નહીં ને પગાર નહીં કરવામાં આવે તો આ જ રીતે અમે ફરી બધા ભેગા થઈશું અને છેલ્લું આંદોલન કરીશું। પરંતુ કમિટમેન્ટ મુજબ પગાર આપી દેવામાં આવશે તો કોઈ છોકરાને કોઈ વાંધો નથી। અને આજે પણ કહું છું, લેબર કમિશનરો સુધરી જાઓ, દલાલીથી ઊંચા આવો। તમારે આજે નહીં કાલે ઉપર જઈને બતાવવાનું છે, ભગવાનને મોઢું બતાવવું પડશે। અહીં કોઈને નહીં પૂછે, પરંતુ ઉપરવાળો પૂછશે કે શું ખોટું કર્યું તમે? આ દુનિયાભરનો બંડલ લઈને જશો, ખોટું કરેલું તમે ત્યાં આગળ શરમ આવી જોઈએ। આટલા મહિનાઓ લગીને પગાર બાકી અને લેબર કમિશનરના કામો અત્યારે લખન દરબાર કરે। વિચાર કરો તમે, આવી અધિકારીઓનું રાજ છે, નેતાઓનું રાજ છે। આ બધા લોકોને મજબૂત જવાબ આપશે જનતા આપશે। હવે નક્કી કર્યું છે, કારણ કે જનતા જોડે જે ઉભો રહે એ જ ખરો સાચો માણસ। અમે અડધી રાતે ઉભા રહીએ કારણ કે અમારા ગામડાના માણસો છે, અમને લાગણી છે। હું શેરખીનું છું, આ બધા અલગ અલગ ગામના અમારા ગામડાના લોકો છે। એમનું જીવન કઈ રીતે ચાલે ખબર ના પડે। હપ્તો બેંકમાં ભરવાનો હોય, ગાડીનો હપ્તો, બાઇકનો હપ્તો કઈ રીતે ભરે? આટલા મહિનાઓ સુધી પગાર નહીં। બીજા પણ લોકોને કહેવા માંગુ છું, જો તમારી કંપનીમાં પણ કંઈક ખોટું થતું હોય તો બેઝિઝક તમારા ભાઈને ફોન કરજો, પરંતુ અન્યાય સહન ના કરતા। જય ભવાની।